સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માઘ સુધી 7મને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમયે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેશ પહેર્યો હતો ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામું જોઈને બોલ્યા છે, સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. જે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે, જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું, અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. એવી રીતે જે 4 પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે. તે એ ભક્ત 4 પ્રકારની મુક્તિને શા સારું નથી ઈચ્છતો? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત થઈને એ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય, અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે મત્સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છન્તિ સેવયા પૂર્ણાહા કુતોન્યત્કાલ વિપ્લુતમ સાલોક્ય સાર્ષ્ટી સામીપ્ય સારૂપ્યૈકત્વમપ્યુત દીયમાનમ ન ગૃહણંતિ વિના મત્સેવનમ જનાહા. એનો અર્થ એ છે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં ને એક સેવાને જ ઈચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે, જે અથો વિભૂતિમ મમ માયા વિનસ્તામય શ્ચર્યમ સ્ટાંગ મનુ પ્રવૃત્તમ શ્રિયમ ભાગવતીમ વા સ્પૃહયંતી ભદ્રામ પરસ્ય મે તેશનું વતેતુ લોકે. અને નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે, અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું, અને ઈચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય, અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી.
ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 43મું વચનામૃત થયું.